તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિપુ ઠાકોર 01 તો આજે હું તમને રાકેશ ભરતજીના નવા સોંગનો શૂટિંગ ટાઈમ વિડીયો બતાવવાનો છું. તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને વિડીયો બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે નવા સોંગનો શૂટિંગ ટાઈમ વિડીયો. તો મિત્રો આ સોંગ તમને ટૂંક સમયમાં જાણકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો જાણકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ સોંગના ડાયરેક્ટરની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ સ્ટાર વિષ્ણુભાઈ ઠાકોર જોવા મળી રહ્યા છે. આ સોંગના કેમેરામેનની વાત કરીએ તો કેમેરામેન મોન્ટુભાઈ રાજપૂત જોવા મળી રહ્યા છે. તો તે સોંગ શૂટ કરી રહ્યા છે. અને હા મિત્રો, આ સોંગમાં તમને અલગ અલગ લોકેશન જોવા મળશે. અલગ અલગ લોકેશનમાં આ સોંગ શૂટ કરવામાં આવ્યું છે. અને હા મિત્રો, આ સોંગ કમ્પ્લીટ શૂટ થઈ ગયું છે. તો વિષ્ણુભાઈ ઠાકોરે તેમની સ્ટોરીમાં એક વિડીયો અપલોડ કર્યો છે સોંગ કમ્પ્લીટ થયા તેનો. હું તે પણ વિડીયો તમને બતાવવાનો છું. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. તો ગાઈસ, આજે અમે લોકો શૂટિંગ ખતમ કર્યું. શૂટિંગ કરવાની બહુ મજા આવી. રાકેશભાઈ બારોટનું શૂટિંગ હતું અને અમારા મેકઅપ મેન હતા અમારા હસમુખભાઈ લીંબાચિયા અને હિરોઈનમાં હતા અમારા હિરલ પટેલ. આ છે અમારા બાપુ સુરભા અને આ છે અમારા ડીઓપી મોન્ટુ રાજપૂત. શૂટિંગ કરવાની બહુ જ મજા આવી ગઈ હતી. આજે લોકેશન બી નવા નવા હતા અને કોન્સેપ્ટ બહુ નવો હતો. હા, ગરમી નહોતી આજે, કેમ કે આજે અમને ગરમી નથી નડી. એનું કારણ કે અમારા જોડે એસી ખુદ હતું, એકદમ નતું એસી હતું, એટલા માટે એને જોઈને જ ગરમી નથી લાગતી. હા, તો આજે ફિનિશ થયું શૂટિંગ અમારું, બહુ સરસ રીતે થયું. એને જોયામાં તો ગરમી ચો હતી જ ખબર નથી પડતી. જસ્ટ જોબ કરે છે આ માણસ. તમે તો જોયેલો છે આ ભાઈને. ચલો વાંધો નહીં, મળીએ પાછા નવા શૂટિંગમાં. તો મિત્રો, આવી રાકેશ બારોટજીની નવી ને નવી અપડેટ જાણવા માટે વિપુ ઠાકોર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા. મળીએ નવા વિડીયોમાં.